देश में रहना है। તાપસીએ જે કહ્યું તે આજની હકીકત છે અને વાસ્તવિકતા છે, જે બધા જાણે છે પરંતુ બોલી શકતા નથી. જ્યારે કોઈ જાણીતી અભિનેત્રી જાહેરમાં કહેવું પડે કે મારે હજુ આ દેશમાં રહેવું છે, તો એનો અર્થ એ છે કે હવામાં કંઈક તો એવું છે જે ડરાવી રહ્યું છે. નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય કોઈ કલાકારના સ્મિત પાછળ છુપાયેલો ડર વાંચ્યો છે? આજકાલના ટીવીના સ્ટુડિયો ફિલ્મના સેટ જેવા થઈ ગયા છે, જ્યાં સ્ક્રિપ્ટ પહેલેથી લખાયેલી હોય છે અને કલાકારોને સવાલોની જાળમાં ફસાવવામાં આવે છે. પરંતુ આજની વાત શરૂ કરતા પહેલાં જો તમે પણ એવા લોકોમાં છો જે શોર બકોર વચ્ચે સત્ય સાંભળવાનું પસંદ કરે છે, તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ક્લિક જરૂર કરી દેજો, કારણ કે અહીં વાત માત્ર સમાચારની નથી, સમાચાર પાછળ છુપાયેલા સત્યની પણ થાય છે. મિત્રો, તાજેતરમાં એક કાર્યક્રમમાં અભિનેત્રી તાપસી પન્નુને એક સવાલ પૂછવામાં આવ્યો. સવાલ સીધો હતો, તમારા મનપસંદ રાજનેતા કોણ છે? સામે બે તસવીર હતી, એક તરફ વડાપ્રધાન મોદી હતા અને બીજી તરફ રાહુલ ગાંધી. તાપસી પન્નુએ છળમળ વિચાર્યું અને પછી નરેન્દ્ર મોદીની તસવીર પર હાથ મૂક્યો. ઇન્ટરનેટ પર ખાસ પ્રકારની ફોજ માટે આ જશ્નનો મોકો હતો. વિડીયોનો એક હિસ્સો કાપી નાખવામાં આવ્યો અને પ્રોપોગેન્ડાના મશીનો ચાલુ થઈ ગયા. પરંતુ તસવીરને સ્પર્શ કર્યા પછી તાપસીએ જે કહ્યું, અસલી ખેલ તેમાં છુપાયેલો હતો. मुझे अभी भी इस देश में रहना है। તસવીરને અડતા જ તાપસી પન્નુએ હાથ જોડીને પ્રણામ કર્યા અને એક રહસ્યમય સ્મિત સાથે કહ્યું કે મારે હજુ આ દેશમાં રહેવું છે. मुझे अभी भी इस देश में रहना है। સાંભળવામાં આ વાત ગમત લાગે છે, પરંતુ એની અંદર એક બહુ ઊંડો કટાક્ષ છુપાયેલો છે. એવી કડવાશ છે જેને આજનો કલાકાર પોતાની જીભ પર લાવતા ડરે છે. તાપસીએ જે કહ્યું તે આજની હકીકત છે અને વાસ્તવિકતા છે, જે બધા જાણે છે પરંતુ બોલી શકતા નથી. આજનો નિયમ બની ગયો છે કે વૃંદાવનમાં રહેવું છે તો રાધે રાધે બોલવું પડશે. આ વિડીયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયામાં એક બાજુ સન્નાટો છે તો બીજી બાજુ શોર બકોર છે. કેટલાક લોકો આને તાપસીની ચતુરાઈ કહી રહ્યા છે તો કેટલાક લોકો ડરનો પર્દાફાશ કહી રહ્યા છે. હકીકત એ છે કે તાપસી પન્નુએ એક જ વાક્યમાં બે અલગ દુનિયા બતાવી દીધી. પહેલી દુનિયા એ લોકોની જે માત્ર હાથ મૂકતા જોઈને જ ખુશ થઈ ગયા, અને બીજી દુનિયા એ લોકોની જેને એક લીટીનો અર્થ સમજાઈ ગયો કે જ્યારે કોઈ જાણીતી અભિનેત્રી જાહેરમાં કહેવું પડે કે મારે હજુ આ દેશમાં રહેવું છે, તો એનો અર્થ એ છે કે હવામાં કંઈક તો એવું છે જે ડરાવી રહ્યું છે. મિત્રો, આને કહેવાય શાલીનતા સાથે કરવામાં આવેલો સૌથી મોટો બળવો. તાપસી પન્નુએ જણાવી દીધું કે આજના સમયમાં કલા અને કલાકાર કેટલા સુરક્ષિત છે. તેણે પોતાની રોજીરોટી પણ બચાવી લીધી અને સત્તાના ચરિત્ર પર સવાલો પણ ઊભા કરી દીધા. વિચાર જરૂર કરજો કે જ્યારે એક સેલિબ્રિટી કેમેરાની સામે પોતાની સુરક્ષાની દુહાઈ દેવી પડે તો એક સામાન્ય નાગરિકના અવાજની શું વિષાદ છે. શું તમે પણ લખતી વખતે ડર અનુભવો છો કે પછી તમે પણ રાધે રાધે કહીને આગળ વધી જાઓ છો? તમારા વિચારો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને આ વિડીયોને એવા લોકો સુધી પહોંચાડજો જે માત્ર કાપેલા વીણેલા વિડીયો જ જુએ છે. તેમને હકીકતમાં વાસ્તવિકતા શું છે તે તમને ખબર નથી. આવી વધુ રસપ્રદ અને સાચી અને નિષ્પક્ષ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. અને આ સમગ્ર બાબતને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. જય હિન્દ.